અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પશુ દવાખાના વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં ગત મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો। સદનસીબે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી। આગની જાણ થતાની સાથે જ ધારીની સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટેલ તેમજ તેમના કાર્યકરો ધારી પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું। ધારીના ગ્રામજનો દ્વારા નગરપાલિકા પાસે ફાયર ફાઈટરની સુવિધા ઉપર વારંવાર માંગણી કરવામાં આવી રહી છે। જો કે આશ્ચર્યજનકની વાત એ છે ધારી નગરપાલિકા પાસે હજુ સુધી પોતાનું ફાયર ફાઈટર નથી, જેને લઈને મોટા આગના બનાવ સામે બગસરા કે અમરેલીથી ફાયર ફાઈટર મંગાવવું પડે છે, જેના કારણે સમયનો વ્યય થાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારીના ગ્રામજનો દ્વારા નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।